નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા મિત્ર જોડે વાત કરવાના છીએ કે જેમને માને એમની મમ્મીને કંઈક સમસ્યા હતી. તો શું સમસ્યા હતી, એનું સમાધાન કેવી રીતે મળ્યું, એ આપણે એમના પરિચય સાથે જાણીશું. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે? મારું નામ અશોકભાઈ. પૂરું નામ? મારું નામ અશોકભાઈ ગામિત છે. ઓકે. તમારું ગામ? ગામ સેલુડ, તાલુકો ઉચ્છલ, જિલ્લો તાપી. અચ્છા. અને હાલમાં તમે વ્યવસાય શું કરો છો? હું શિક્ષક તરીકે નોકરી કરું છું. કઈ જગ્યાએ? આનંદપુર. અચ્છા, એટલે એ ક્યાં આગળ આવેલું? આનંદપુર, તાલુકો ઉચ્છલ, જિલ્લો તાપી. ઓકે. તો મારે એ જાણવું છે કે આજે તમારા બાજુમાં બેસેલા છે એ કોણ થાય તમારા? આ મારા મમ્મી છે. ઓકે. શું નામ એમનું? એમનું નામ છે જીલાબેન. ઓકે. તો એમને શું પ્રોબ્લેમ હતો, કેટલા વર્ષથી હતો, એ થોડી વાત કરો. લગભગ 8-10 વર્ષથી એમને સુગર અને પ્રેશર રહી, પણ લગભગ બહુ હાઈ નહીં રહેતું હતું. અચ્છા. પણ સુગર પ્રેશર હતું એમ. એના લીધે એમને છાતીમાં થોડુંક ભરાવ પેલું લાગ્યા કરતું, પેટમાં તકલીફ લાગતી, એટલે કઈ ને કઈ ફરિયાદ રહેતી કે આ મને આમ થાય છે, આવું થાય છે, આવું લાગે છે, શું કરવાનું, એવું બધું ફરિયાદ રહેતી એમની. મતલબ ઉંમર કેટલી થઈ હશે અંદાજે? ઉંમર લગભગ 62 વર્ષ છે. 62 વર્ષના આસપાસ. ઓકે. મતલબ ઉંમરના કારણે પણ અમુક તકલીફો થતી હોય, તો ડાયાબિટીસ હોય કે પછી પ્રેશરની તકલીફ હોય, એના કારણે પણ અમુક તકલીફ આપણને થતી હોય, બરાબર ને? તો એના કારણે જે બેચેનીઓ થવી કે પછી કંઈ પણ શરીરમાં તકલીફ હોય, તમને એક મા તરીકે તમને કમ્પ્લેન તો કરે જ. તો એની સારવાર માટે તમે શું કરતા હતા? જે સરકારીમાં જે દવા મળે છે એ ચેક કરીને એમને આપતા અને એમનો યુઝ એ લોકો કરતા હતા. અચ્છા. હવે મને એ જણાવો કે જ્યારે આવી તકલીફ હોય તો ઘણી વખત ચક્કર આવી જવા, આવું થાય, કંઈક કામ કરવાનું મન નહીં થાય, ઉઠવા બેસવા ચાલવાની તકલીફ થાય, તો આવું કંઈક તકલીફ હતી અને કંઈક એવી કોઈ ઘટના બની જે આપણે આગળ વાત કરી તે પ્રમાણે તમે કંઈક એમને ઘટના બની અને એના કારણે શરીરમાં કંઈક તકલીફ ઊભી થઈ, તો શું હતું એ થોડીક વાત કરો. એટલે એક વખત આમ મારી બેન અહીંયા ગામમાં જ સાસરે ગઈ છે. એમને ત્યાં ઘરે જતા હતા. હા. તો એક ગલીમાંથી જેવું જવાનું હતું, તો એમનો પગ લપસ્યો અને ત્યાં પડી ગયેલા. અચ્છા. તો જે હાથ છે એ હાથ આ ટાઈપ નો રહેતો હતો. અચ્છા. આ ટાઈપનો હાથ રહેતો હતો, એટલે એકદમ સીધો એવું થતું ન હતું. લગભગ 5-7 એનું માલિશ કરી, બધું એ તે કર્યું, પણ કઈ થયેલું નહીં, કઈ રિઝલ્ટ નહીં હતું. અચ્છા. મતલબ કે જ્યારે એ લપસી ગયા અને એના કારણે એના હાથમાં ઈજા થઈ, ફ્રેક્ચર થયું કે એવું કઈ થયેલું કે નહીં? ફ્રેક્ચર તો એવું નથી થયું, પણ પેલું મોચ જેવું આવી ગયેલી. અચ્છા. અને એ કેટલા સમયથી હાથમાં એ પ્રોબ્લેમ રહ્યો? લગભગ 5 વર્ષ થઈ ગયેલા. 5 વર્ષ? હા. એટલે એના માટે જે પણ દેશી ઉપચાર કરવા જોઈએ બધા તમે કર્યા? એ તો જે કઈ લગાડવા જેવું ને માલિશ કરવા જેવું હતું તે કરેલું, પણ એનાથી કોઈ બહુ આમ સીધો નહીં થતો હતો. અચ્છા. એના માટે તમે કોઈ મોટી હોસ્પિટલ કે એવું કંઈ કોઈ કશે બતાવ્યું નહીં? કારણ કે એટલો સિરિયસ પ્રોબ્લેમ હતો ને? એટલો સિરિયસ નહીં પ્રોબ્લેમ. અચ્છા. તો કઈ પણ વસ્તુ પકડવું હોય તે પકડી શકતા કે કેવું? વસ્તુ પકડવાની હોય તો પકડી શકતા. કેવી રીતે પકડતા હતા બતાવી દો. છૂટી જાય ને. અચ્છા. મતલબ આવી રીતે પકડે, હા, આવી રીતે હાથ રાખતા હતા, આવી રીતે પકડે, પણ ક્યારેક છૂટી જાય હાથમાંથી. ઓકે. એટલે જે તાકાત હોવી જોઈએ સ્નાયુઓમાં એ તાકાત હતી નહીં અને એના કારણે છૂટી જતું. બરાબર છે. હવે આવી રીતના 5 વર્ષ થઈ ગયા. બરાબર. અત્યારે કેવું છે? પછી આ જે નેચરામોરની પ્રોડક્ટ છે નેટસર્ફની, અચ્છા, જે અહીંયા આપણે ટેબલ ઉપર રાખી છે, એ પ્રોડક્ટ અમારા કુટુંબી જ છે, બટુકભાઈ કરીને. એમને કલ્પેશભાઈ, એવો એક વખત મારી સાથે મીટિંગ કરી, ઘરે આવ્યા અને એ લોકોએ જાણકારી આપી. અચ્છા. અને આવું કીધું તે દિવસે મેં કીધું ચાલો ને આ આયુર્વેદિક બાબત છે, બધી ઓર્ગેનિક છે, તો આપી જ દો ના જે એમ. અચ્છા. એમ કરીને એમની પાસે મેં માંગ્યું ને એ લોકોએ આપ્યું. આ જે પ્રોડક્ટ છે, આ પ્રોડક્ટ મમ્મીને અમે આપી. ઓકે. એમનો આ પ્રોડક્ટ લેવાનું ચાલુ રાખ્યું. ત્યાર પછી જે છાતીમાં ભરાવ લાગતો હતો, બધું નાની આમ સમસ્યા એમને લાગતી હતી, એ જે ફરિયાદો હતી એ બધી મટી ગઈ. અચ્છા. અને સાથે સાથે એક વખત મારે આ જે મસ્ક્યુલર પેઇન ક્રીમ છે એ મેં મંગાવેલી, એટલે
એ મેં કીધું કે ચાલ આ તારો હાથે એમ નથી વળતો ને તો લગાડ એમ. અચ્છા. મેં એમને લગાડવા માટે આપી ઓકે. એટલે સહજ રીતે ચાલો ને કઈ થશે મેં કઈ અંદાજ નહીં મારેલો, અચ્છા. પણ એમને આપી દીધું. ઓકે. આપી દીધું એટલે લગાડતા હતા આ મસ્ક્યુલર પેઇન. તો આ તો લેતા જ હતા, સાથે સાથે પછી લગભગ મહિના પછી આ વસ્તુ આપી. ઓકે, મતલબ કે આજે પ્રોડક્ટ રાખી છે, હા. આ નેચરમોર એક્ટિવ છે, હા. પછી આ લાઇફસ્ટાઇલ પ્લસ છે, ઇઝી ડેટોક્સ છે અને ન્યુટ્રીલિવર. આ એમની હેલ્થ માટે, મતલબ કે જે હેલ્થમાં ઇસ્યુ હતા, ડાયાબિટીસ કે પ્રેશરની તકલીફ, એના માટે યુઝ કરતા હતા. હા. બરાબર ને? અને સાથે સાથે પછી તમે મસ્ક્યુલર પેઇન ક્રીમ મંગાવી લીધી હા. કે ભાઈ હાથમાં પ્રોબ્લેમ છે તો આપણે થોડું માલિશ કરી જોઈએ એમ. એટલે એ પર્પઝ થી બી નહીં મંગાવેલી. અચ્છા. આ તો કશે કઈ વાગે કે મોચા આવે કે કઈ પણ થાય તો લગાડીશું એમ કરીને મંગાવે. એડવાન્સમાં હા. તમારા માટે એમ. એ કોઈના માટે પણ એમ. હા. બરાબર. પછી શું થયું? એમને પછી લગાવ્યું. એમને મેં લગાડવા માટે આપેલી, લગભગ અઠવાડિયું કે 4-5 દિવસ લગાડી હશે. અચ્છા. અઠવાડિયા પછી મારી પાસે હું બેસી રહેલો એક દિવસે ઘરમાં જઈએ સોફા પર. પછી મારી પાસે આવીને કે જો મારો હાથ એમ કે ઓહો. આ જો એમ કરીને મને બતાવતા, હાથ બતાવજો. અચ્છા. તો અત્યારે હાથ બતાવો તમે. આ મતલબ અહીંથી વળતો સીધો નહીં અચ્છા. થતો એમ. મતલબ અત્યારે તો એવું લાગે કે જાણે પ્રોબ્લેમ જ હતો નહીં, હા. એવું લાગે છે. તો પેલા આ રીતના હાથ વળતો નહીં હતો, હા. અત્યારે હાથ વળી શકે છે. મતલબ વજન આપણે પકડવું હોય તો પકડી શકાય. હા, ઉંચકી બતાવો. બધું જ ઓકે. પેલા ઉંચકવું મુશ્કેલ. હા, આમ રાખતા હતા. અચ્છા. આવી રીતે કરીને જેમ તેમ કરીને આમ ઓહો. ઉચકતા હતા એમ. ઓકે. તો મતલબ કે કહેવાય ને કે આપણે જે બીમારી માટે લીધેલું હતું એમાં તો 100% ફાયદો થયો જ હશે, પણ એની સાથે સાથે જે પ્રોબ્લેમ 5 વર્ષથી હતો, જે પગ લપસી જવાના કારણે એ પ્રોબ્લેમ આવેલો હતો અને 5 વર્ષ સુધી એમાં કઈ રાહત હતી નહીં, અને અનેક તમે દેશી ઉપચાર પણ કરી જોયા પણ એમાં પણ રાહત મળેલી નહીં, અને આપણી આ પ્રોડક્ટ વાપરીને અત્યારે રિઝલ્ટ મળી ગયું છે.